દહેગામમાં વ્યાજખોરોથી બચવા પોલીસે લોન મેળાનું આયોજન કર્યું। વ્યાજખોરોનો ત્રાસ હોય તેમને ફરિયાદ નોંધાવી ગુજરાત સરકાર આયોજિત ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન, રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેમજ દહેગામ શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિક પરિવારો અને મધ્યમ વર્ગના 200 લોકોએ ભાગ લીધો હતો, જેમાં કેટલાક પરિવારો વ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેમજ કેટલાક પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી ના છૂટકે કંટાળી આત્મહત્યા કરી લીધી હોય તેવા પરિવારો તેમજ જરૂરિયાતોને લોનની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે દહેગામ પોલીસ સ્ટેશનના પટાંગણમાં લોનના મેળાનું આયોજન કરવામાં આવેલ। ત્યારે લોનો આપતી બેંકો IFC બેંક, IDFC બેંક, એક્સિસ બેંક સહિતના કર્મચારીને મકાન લોન, વાહન લોન, મકાન બનાવવા માટેની લોન, મકાન ઉપર લોન અંગે ગ્રાહકોને માહિતી આપી તથા લોન લેનારાને કયા કયા પુરાવા લાવવા તેની પણ જાણકારી આપી। ત્યારબાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈન, PI VD દેસાઈ, PSI પટેલ ઉપસ્થિત રહી ગ્રાહકોને માહિતગાર કર્યા। જ્યારે વ્યાજખોરો દ્વારા કનડગત થતી હોય તેવા દહેગામ પોલીસ સ્ટેશનના ASP શ્રી આયુષ જૈનને રજૂઆત કરવા અંગે 200 જેટલા લોન ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। જરૂરત પડતી હોય और आसान पैसा माटे आपणे कोई प्राइवेट आदमी पास जाइए कि तमे मने पैसा आपी दो तो आसान तरीके तो पैसा मળી जाए, पर ब्याजनो टका बहुत वधारे होय और आमां शुं थाय छे कि अगर माणस सारू नहीं तो ये तमारा पासेथी वधारे ब्याजनी मांगणी करे और ब्याजनी मांगणी एवी रीते वधारी थाय छे कि मतलब एनो त्रास થઈ જાય છે મગજમાં और ત્રાસ એટલો બધો વધારે જાય છે કે અમુક કેસોમાં હું બી જોયું છું और મને સાંભળ્યું પણ છે કે લોકો સુસાઇડ સુધી પહોંચી જાય છે। તો એને વ્યાજખોરોને હટાવવા માટે અને વ્યાજખોરીને અટકાવવા માટે ગુજરાત પોલીસ અને આપણી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તો તમારી હેલ્પ માટે કે તમે एक तो लेजिटिमेट सोर्स मतलब बिल्कुल सारू सोर्स थी सारू टका ऊपर ब्याज मळे, लोन मळे और तमारी मदद थई जाए एना माटे दहेगाम पोलीसना लोन मेलानुं आयोजन कर्युं छे और ये लोन मेलानुं आयोजन बधा गांधीनगर जिल्लामां थई रह्युं छे। काले रखियालमां हतुं अने डबोड़ा पोलीस स्टेशनमां पण हतुं, आजे दहेगाममां ज छे और आपणे पासे आज 3 बेंकथी मैनेजर्स આવ્યા છે તમે વધારે ઇન્ફોર્મેશન આપવા માટે કે તમે કેવી રીતે લોન લઈ શકો। તો મારો તમારેથી રિક્વેસ્ટ છે અને સૂચન પણ છે કે કોઈ એવી રીતના કોઈ માણસ છે આપણા દહેગામ ટાઉનમાં જો વધારે ટકા ઉપર પ્રાઇવેટ લોન આપે તો તમે और તમારા પાસેથી કોઈ વધુ વ્યાજની માંગણી કરે તો તમે દહેગામ પોલીસ સ્ટેશન આવીને એને વિરુદ્ધ ફરિયાદ આપો और दहेगाम पुलिस जो है वो बिल्कुल प्रतिबद्ध है कि एना ऊपर बिल्कुल कड़क एक्शन ले। तो व्याजखोरी ने अटकाववा माटे आ लोन मिलतुं हतुं कि ये बिल्कुल सारू कॉम्पिटिटिव प्राइस पर तमे लोन आपे अने तमारी बधु मदद करे। तो तमे लोन मेलामां आव्या छो, तमारा बधानुं स्वागत है अने बिल्कुल तमारा जो कोई भी जोईए जेटला बधानुं लोन तमारे जोईए તમે એના પાસેથી વાત કરો, એનો કોન્ટેક્ટ એના સાથે કોન્ટેક્ટ પણ સાથે और ગોલ્ડ લોન એના ઉપર આપણે લોન કરીએ છીએ તોલાના 600 રૂપિયા અને રેટ 1 રૂપિયાથી ચાલુ 2 રૂપિયા એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને આપણે જે ખાતામાં પેમેન્ટ કરવાનું એ પાસબુક બધું શેર બેંક ઓફ બરોડાની બાજુમાં નામ તો છે સિક્યોર ગોલ્ડ લોન સિક્યોર હોય એટલે એના માટે તમારા આવકના પુરાવા ઓછા હોય કે ના હોય ને કંઈક જરૂરિયાત અનુસંધાને કોઈ પણને જરૂરિયાત રહેતી હોય લોનની તો ધારો કે કોઈ પણ માણસ છે એ ધારો કે બીજી કોઈ જગ્યાએથી પ્રાઇવેટ ધારો કે કોઈ ફાઇનાન્સમાંથી કે પ્રાઇવેટ જગ્યાએથી પૈસા લે તો એને વ્યાજ દર ઊંચો ચૂકવવો પડે, વ્યાજ એ લોકો ભરી ન શકે અને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે। પણ તમારે ધારો કે ગોલ્ડ લોન છે, વ્હીકલ લોન છે, તમારા મકાન ઉપરની લોન છે કે એ સિવાયની પર્સનલ લોન માટે તમારે છે તો જે છે કન્સર્ન બેંક છે એના કર્મચારી અધિકારી એમનો તમે સંપર્ક કરી શકો। ધારો કે વ્હીકલ છે તો રિક્ષા છે તો એની મૂળ અલગ અલગ જે પણ છે એ કોઈ બેંક કઈ રીતે કયા લોનનું કઈ ધિરાણ કરે છે
કે લોન જે મેળવવાવાળો છે એને કઈ રીતે અને કઈ લોન મળે છે એ બેંકના કર્મચારીઓને ટેબલ લાગેલું છે, તમને સમજાવશે અને વધુ સંપર્ક માટે બેંકમાં તમે એમનો નંબર લઈ અને જઈ શકો. ટકા થાય અને આઈઆઈએફએલ બેંક છે એ તમને 12%, 10 થી 12%, એટલે વાર્ષિક, એટલે મહિનાનું 1 જ ટપું થયું. અને 2 લાખ રૂપિયા લો તો 2000 રૂપિયા વ્યાજ આવે. 12થી તમે લોકો 6-8 હજાર રૂપિયા વ્યાજ આવે. એટલે ગોલ્ડ જે એમાં આવકની તમારા આવકના પુરાવા ના હોય તો બી ચાલી જાય. તમારા દાગીના મૂકવાના, એ લોકો પેલું ચેકિંગ કરે ખાલી કે ભાઈ સાચું છે ખોટું, પછી એટલું જ. તમારે જ્યારે સરકાર પૈસા આપો એ દાગીના તમને પાછા આપી દે. કે જે તમે બહાર બજારમાં મૂકતા હો તો દાગીના, એના કરતાં બેંકમાં મૂકવા સારા. હા, સેફટી રહે અને મૂળ નાના મોટા દાગીના દરેકના ઘરમાં હોય છે. સારું કહેવાય. તમને વેપારમાંથી મદદરૂપ થાય. ઇન્સ્ટોલમેન્ટ હોય છે. હા, મંથલી ઇન્સ્ટોલમેન્ટ હોય છે એમાં એવી રીતે બી સેટિંગ વર્ષે તમારે વ્યાજ ભરવું હોય તો બી ભરી શકાય અને મંથલી વ્યાજ ભરવું હોય તો બી ભરી શકાય, હપ્તા કરી ભરવું હોય તો બી ભરી શકાય. અને ઘરમાં કોઈ પ્રસંગ આવે છે, જરૂર પડે છે તો તમે તરત જ પૈસા ભરી છોડાઈ શકો છો. પછી પાછું પ્રસંગ પતી જાય એટલે મૂકી જતા. અમારે ત્યાં આવું ચાલતું હોય છે. કારણ કે ગોલ્ડ આમે સાચવવું, ઘરે સાચવવું એના કરતાં બેંકમાં મૂકી રાખો અને એ તમને પૈસા આપે વાપરવા. એ રીતે બી ચાલતું હોય છે.